નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર આપ સર્વેનું મારા આજના આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના જે વિડીયો આપણે જોઈ ગયા છે એ ટોપિકની અંદર આપને ખબર છે તે પ્રમાણે સૌપ્રથમ આપણે જોયું નાઉન, પ્રોનાઉન, વર્બ, હેલ્પિંગ વર્બ, ટેન્સીસ નું એક્સપ્લેનેશન અને દરેકે દરેક ટેન્સીસ ને એના આપણા રોજિંદા જીવનની અંદર કયા કયા સંજોગોની અંદર યુટિલાઇઝ કરી શકાય છે એવી દરેક બાબતોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખીશ કે દરેકે દરેક બાબત આપને ક્લિયર થઈ ગઈ હશે. વિદ્યાર્થીઓ, અત્યાર સુધીનું જે પણ આપણે શીખી ગયા છીએ એ ટોપિકને હવે યુટિલાઇઝ કરવાનો સમય પાકી ગયો છે. તો ચાલો આપણે આજથી શરૂ કરીએ આપણા બોર્ડની અંદર આ ટોપિક આપણે જે શીખી ગયા છીએ અને હવે એની ઉપરથી કઈ કઈ રીતના આપણે માર્ક કવર અપ થશે એની શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે જે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક આપણને સેક્શન બી ની અંદર પૂછાય છે ડુ એઝ ડિરેક્ટેડ ના બેનર હેઠળ. આ ડુ એઝ ડિરેક્ટેડ શું છે? ડુ એઝ ડિરેક્ટેડ ધેટ મીન્સ કયા પ્રમાણે કરો, પણ કયા પ્રમાણે શું કરવાનું છે એ ટોપિકની સમજ આપણને જોવા મળશે. કઈ રીતે એ પણ જાણવું અને સમજવું જરૂરી છે. તો સૌપ્રથમ ડુ એઝ ડિરેક્ટેડ કેટલા માર્ક્સ નું પૂછાય છે, એ ડુ એઝ ડિરેક્ટેડ કેટલા માર્ક અને એ માર્કને કવર અપ કરવા માટે આપણે કેટલા ટોપિક શીખવા પડશે અને એ ટોપિક માટે કઈ કઈ બાબતો જાણવી શીખવી જરૂરી છે અને ત્યારબાદ જ આપણને માર્ક મળી શકશે એવી નાનામાં નાની બાબતને પણ આપણે ક્લિયર કરવી જરૂરી છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ડુ એઝ ડિરેક્ટેડ, જે આપણને સેક્શન ડી ની અંદર 4 માર્કનું પૂછાય છે અને આ 4 માર્કને મેળવવા માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એને આપણે સમજીએ. તો આ ટોપિકની અંદર જે 4 માર્ક છે, 4 માર્કની મુખ્ય 2 બાબતો છે જેને એ અને બી તરીકે વર્ણવી શકાય. તો પહેલી બાબત છે કઈ? તો કે ચેન્જીસ ઇનટુ ટેન્સીસ. તો ચેન્જીસ ઓફ ટેન્સીસ ની અંદર કઈ કઈ બાબતો છે જે ધ્યાનમાં રાખવાની છે અને બીજું પૂછાય છે ચેન્જીસ ઓફ વોઇસ, ધેટ મીન્સ એક્ટિવ અને પેસિવ. તો આ બે મુખ્યત્વે ટોપિકને ધ્યાનમાં રાખવા માટે કઈ કઈ બાબત છે જે આપણે ધ્યાનથી શીખવી પડશે એને આપણે જોઈએ. તો અહીંયા લખેલું છે ડુ એઝ ડિરેક્ટેડ, 4 માર્કનું આપણે પૂછાય છે. આ બેના હેઠળ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ ડાયરેક્ટેડ. તમને અહીંયા ટોટલ 4 માર્કની અંદર 2 પેરેગ્રાફ આપવામાં આવશે અને આ 2 પેરેગ્રાફની માટે એ નીચે લખ્યું હશે સ્ટાર્ટ લાઈક ધીસ, આ પ્રમાણે શરૂઆત કરો, આ પ્રમાણે ચેન્જીસ કરો. તો આ પ્રમાણે શરૂઆત કરો અને આ પ્રમાણે ચેન્જીસ કરો ની અંદર કયા કયા ફેરફાર છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે એની એક નોંધ અહીંયા ટોપિક સ્વરૂપમાં આપણે પહેલા જોવાની છે અને ત્યારબાદ આપણે જે ટોપિક છે એ ટોપિકને પર્ટિક્યુલર ક્લિયર કરવા માટે કયા કયા નીતિ નિયમો છે જેના આધારે આપણને માર્ક મળશે અને જેમાં ચેન્જીસમાં ભૂલ થશે તો માર્ક કટ થશે એ પણ આપણે જાણવાના છીએ. તો અહીંયા સૌપ્રથમ લખ્યું છે અહીંયા ચેન્જ ધ ટેક્સીસ એઝ ડાયરેક્ટેડ ની અંદર મુખ્યત્વે 5 બાબત છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. એન્ડ ધ વેરી ફર્સ્ટ ઇઝ ઓફ ચેન્જ ઓફ ટેન્સીસ. ચેન્જ ઓફ ટેન્સીસ એટલે શું છે? તો ચેન્જીસ ઓફ ટેન્સીસ ની અંદર આપણે જે પણ પ્રમાણેના કાળ શીખી ગયા છીએ એ કાળની અંદર મેં આપને કહ્યું હતું તે પ્રમાણે આપણે દરેકે દરેક કાળના ઉપયોગો અને એટ લાસ્ટ મુખ્ય 3 રચના એની હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે યાદ રાખવાની હતી. તો આ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયના જે પણ કાળની આ જે વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનાઓ પ્રમાણે આપણે કયા કયા ફેરફારને કઈ રીતે ધ્યાનમાં રાખવાના છે એ સમજ અહીંયા આપણને પૂછાશે ચેન્જીસ ઓફ ટેન્સીસ ના
બેનર હેઠળ. આની સાથે સાથે આપણે એ ટેન્સીસ તો પર્ટિક્યુલરલી ધ્યાનમાં રાખવાના છે, પણ સાથે સાથે કઈ બાબતો એવી છે જેમાં ભૂલ થવાની શક્યતાઓ છે, તો એવો ટોપિક પણ આપણી પાસે છે, ચેન્જીસ ઓફ નાઉન / પ્રોનાઉન. મિત્રો ફરી પાછું, નાઉન એટલે આપણે જે આપણા વિડિયો નંબર 1 ની અંદર, અને પ્રોનાઉન એટલે એની એ સમજ આપણે વિડિયો નંબર 2 ની અંદર બહુ જ સરસ રીતના ક્લિયર કરી છે. તો આ ટોપિક ની અંદર પણ આપણે એ પેરેગ્રાફ ની અંદર ચેન્જીસ ઇનટુ ટેન્સીસ તો છે જ, કે કાળમાં ફેરફાર તો કરવાના જ છે. એ કાળના ફેરફારની સાથે ધારો કે કોઈ પણ નામ એટલે નામમાં ફેરફાર આવ્યો હોય તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. એ જ રીતના પ્રોનાઉન એટલે સર્વનામ, એ સર્વનામનું ટેબલ પણ આપણને યાદ છે. તો આ પ્રકારના ટેબલ પ્રમાણે જે પણ નાઉન અને નાઉનને બદલે વપરાતા જે શબ્દો છે, સર્વનામો છે, એને પણ આપણે ધ્યાનમાં રાખીને ચેન્જીસ કરવાના રહેશે. આ જ પેરેગ્રાફની અંદર ચેન્જીસ ઓફ સિંગ્યુલર અને પ્લુરલ, અહીંયા બે નવા શબ્દો આવ્યા મિત્રો, સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે શું મિત્રો? એકવચન, અને પ્લુરલ એટલે શું? બહુવચન. એનો મતલબ કે તમારી પાસે જે ચેન્જ ધ ટેક્સ્ટ આવ્યું છે, જે પેરેગ્રાફ આવે છે, એ મુખ્યત્વે બે પ્રકારના છે. એમાં ટેન્સીસ અને વોઇસ, આ બે પ્રકારના પૂછાય છે. પણ આની અંદર સૌપ્રથમ ચેન્જીસ ઓફ ટેન્સીસ ના એ ટેક્સ્ટ ની અંદર પણ આપણે જે વર્ગીકૃત કરેલું છે તેમાં આ બાબતો ધ્યાનમાં રાખવાની છે, જેવી કે નાઉન અને પ્રોનાઉન ના ફેરફારો, એવી જ રીતના સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચનમાં થતા ફેરફારો. અને ત્યારબાદ આપણે ધ્યાનમાં રાખવાનું છે શું છે? તો ચેન્જીસ ઓફ જેન્ડર. જેન્ડર એટલે શું છે? લિંગ પરિવર્તન. મેલ નું નામ આપ્યું હોય તો ફિમેલ કરવાનું કહી શકીએ, ફિમેલ નું નામ આપ્યું હોય તો મેલ નું નામમાં ફેરફાર કરવાના પણ સૂચન અથવા તો સૂચિત કરી શકે. અને આ પ્રમાણે પણ ફેરફાર કરાવડાવીને આપણા પાસે ના એક દરેક બાબતોનું ક્લિયરન્સ લઈ શકે. અને એટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તો શું છે? સૌપ્રથમ આપણે ચેન્જીસ ઇનટુ ટેન્સીસ, અને એની અંદર મુખ્યત્વે આ પાંચ બાબતો ધ્યાનમાં રાખી. એ જ રીતના ચેન્જીસ ઓફ વોઇસ, ધેટ મીન્સ ચેન્જીસ ઇનટુ એક્ટિવ ટુ પેસિવ, પેસિવ ટુ એક્ટિવ. એનો મતલબ શું થયો મિત્રો? કે અહીંયા જે છે એક્ટિવ માંથી પેસિવ માં કે પેસિવ માંથી એક્ટિવ માં ગમે તે પ્રકારનો એક ટેક્સ્ટ અથવા તો એમ કહી શકાય ટેક્સ્ટ કહી શકાય અથવા તો પેરેગ્રાફ એ તમને આપવામાં આવશે. That means a paragraph of either active voice will be given or either passive voice will be given. If active voice has been given, then it will be converted into passive voice. And if the text of passive voice is given, and that will be converted into active voice. તો આ જે એક્ટિવ ને પેસિવ છે તે દરેક બાબતને પણ આપણે શીખવાની છે. અને એ બાબતની ક્લિયરન્સ લેતા ની સાથે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો પહેલું જે આપણે ચેન્જીસ ઓફ ટેન્સીસ છે, એ ટેન્સીસ ના એ પ્રકારના ચેન્જીસ ની અંદર કઈ બાબતો છે જે આપણને પર્ટિક્યુલર હાઇલાઇટ કરેલી છે, અથવા તો જે ચેન્જીસ જે પૂછાઈ શકે એવા છે એવું સ્પેસિફિકલી કઈ રીતના પૂછાશે. જો મિત્રો એક વસ્તુ બહુ સ્પષ્ટ યાદ રાખો, ચેન્જીસ ઓફ ટેન્સીસ ના બેનર હેઠળ આપણને એક વસ્તુ તો ક્લિયર શું કે આપણા ટોટલ 9 કાળ છે. આ 9 કાળમાંથી કોઈ પણ કાળ આપીને નીચે આપણને બીજા અન્ય કોઈ પણ કાળની અંદર કન્વર્ટ કરવાનું કહી શકે છે, સૂચવી શકે છે. પણ સામાન્યતઃ કયા ફેરફારો જનરલી સૂચિત છે એવી બાબત પણ આપણી પાસે ક્લિયર રાખવી જરૂરી છે. તો અહીંયા લખેલું છે શું? ચેન્જીસ ઓફ ટેન્સીસ એટલે કે કાળમાં થતા ફેરફારો. તો આમાં આપણી પાસેના જે 9 કાળ છે એમાં પણ સ્પેસિફિકલી કયા કાળને કયા કાળમાં પૂછાઈ શકે ફેરફાર કરવાનું એ બાબત પણ જાણવી અને સમજવી જરૂરી છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? સાદો વર્તમાન કાળ. આ સાદો વર્તમાન કાળ આપણે આપણા એ ટેન્સના ટોપિક ની અંદર પણ ક્લિયર કરી લીધું છે. એના એક યુટિલાઇઝેશન, એના એક ઉપયોગો જે આપણા રોજિંદા જીવનમાં થાય છે અને એ કયા હોય છે કે કઈ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ એ દરેક બાબત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની આપણી પાસે ક્લિયર છે. અને એને એ પ્રકારનો ટેક્સ્ટ એટલે કે કોઈ પણ પેરેગ્રાફ આપીને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે
સાદા ભૂતકાળની અંદર ફેરફાર કરવાનું સૂચિત કરી શકે. It may be asked like this. એનો મતલબ કે a paragraph of simple present tense can be given and that may be converted into simple past tense. એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર ફેરફાર કરવાનું સૂચિત કરી શકે. એનો મતલબ શું મિત્રો? આ પ્રકારના ચેન્જીસ જો તમારે કરવા હોય, આ પ્રકારના ચેન્જીસ ની અંદરની નાની બાબતો જો આપણી પાસે ક્લિયર હશે તો જ કોઈ પણ વ્યક્તિને આ ટેક્સ્ટના પૂરેપૂરા માર્ક મળી શકે. અધરવાઇઝ માર્ક્સ વિલ બી કટ ઓફ. ઓકે, તો એવું જરૂરી નથી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સિમ્પલ પાસ્ટ માં થઈ શકે. હા, એવું પણ થઈ શકે કે સિમ્પલ પાસ્ટ નું સિમ્પલ પ્રેઝન્ટ માં પણ કન્વર્ટ કરવાનું પૂછાઈ શકે. એટલે અહીંયા આ બંને જે છે તે ટોપિકને આપણે પહેલા જ ક્લિયર કરાવી દીધા છે, જેથી કરીને અત્યારે જે હું ટોપિક જે લેવા જઈ રહ્યો છું અથવા તો જે આજથી જે શરૂ કરવાની આપણે બાબત શરૂ કરવાની જે પણ વસ્તુ શીખી રહ્યા છીએ એ વસ્તુ મારે ફરી વખત રિપીટ ન કરવી પડે એટલા માટે જ આપણે અગાઉના ટોપિક્સને બેઝ તરીકે ક્લિયર કરી લીધું છે. તો અહીંયા આપણને આના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ ની દરેકે દરેક બાબતો આપણી પાસે શું હોવી જોઈએ મિત્રો? ક્લિયર હોવી જોઈએ. અને બીજું બધું કદાચ કાંઈ પણ ક્લિયર નહીં હોય તો પણ આપણે હું ખાસ સૂચિત કરી દઉં કે અહીંયા આ ટોપિક ની અંદર માર્ક મેળવવા માટે એટલીસ્ટ તમારી પાસે એનું કન્સ્ટ્રક્શન એટલે એ એફઆરપીટી ટાઈપ ઓફ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, નેગેટિવ ટાઈપ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે આ ત્રણેયનું કન્સ્ટ્રક્શન એટલે કે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થમાં નકાર, આ ચારે ચાર પ્રકારની વાક્ય રચના જો તમારી પાસે ક્લિયર હશે તો મિત્રો એક વસ્તુ ફાઇનલ છે કે તમને એટલીસ્ટ ચેન્જીસ ઇનટુ ટેન્સીસ ની અંદર આ પ્રકારની બાબતોમાં ક્યાંય ભૂલ થવાની શક્યતાઓ રહેશે નહીં. એટલે મેં તમને અગાઉના વિડિયોઝ ની અંદર પણ કીધું છે અને ફરી વખત પણ રિમાઇન્ડર કરી દઉં કે જો તમારે આ ટોપિક ની અંદર માર્ક મેળવવા છે તો આગળના નવે નવ કાળની એ વાક્ય રચનાઓ તમારી પાસે બાય હાર્ટ હોવી જ જોઈએ, તો જ આમાં માર્ક મળશે. તો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ના કન્ટિન્યુઅસ ટેન્સ, તો કન્ટિન્યુઅસ ટેન્સ હતા એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર, બરાબર છે. તો આ પ્રકારના કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સમાં સિમ્પલી કે the continuous present tense, a text of continuous present tense is given and that will be converted into continuous past tense. એનો મતલબ કે તમને સામાન્યતઃ ચાલુ વર્તમાન કાળનો એક ટેક્સ્ટ અથવા તો પેરેગ્રાફ આપી શકે છે. એ પેરેગ્રાફને તમને એવું પણ કહે કે ચાલુ વર્તમાન કાળના આ પેરેગ્રાફને ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરો. તો મિત્રો તમને અથવા કોઈને પણ આ માર્ક મેળવવા હોય તો ફરી પાછું શેની જરૂરિયાત થાય? તો એ ચાલુ વર્તમાન કાળના ત્રણે ત્રણ કન્સ્ટ્રક્શનની ક્લિયરિટી જોઈએ અને એની સામે જે છે કે ચાલુ ભૂતકાળના ત્રણે ત્રણ કન્સ્ટ્રક્શન તમારી પાસે ક્લિયર હોવા જોઈએ. તો આ 6 રચના જેની પાસે ક્લિયર હશે એ વ્યક્તિને આ ટોપિકની અંદર માર્ક મેળવતા કોઈ રોકી શકશે નહીં. સાથે સાથે પરફેક્ટ ટેન્સ છે, તો પરફેક્ટ એટલે પૂર્ણ કાળ. તો આ પૂર્ણ કાળની અંદર પણ કયા કયા? તો કે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. તો કદાચ તમને એવું પૂછી શકે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આપે તો એ પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું પણ પૂછી શકે છે. તો આમાં પણ માર્ક મેળવવો હોય તો the same procedure that we have to follow. એ જ પ્રકારની પ્રોસિજર છે જે આપણે ફોલો કરવાની છે. એ 3 ગુણે 6 વાક્ય રચના આપણે બાય હાર્ટ હોવી જોઈએ. અને લાસ્ટમાં કીધું છે ચેન્જીસ ઇનટુ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ જોઈ લો મિત્રો, ફરી પાછો ટોપિક આવ્યો હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે શું? સહાયકારક ક્રિયાપદ. અને આ સહાયકારક ક્રિયાપદમાં મુખ્યત્વે બે પ્રકારના પ્રાઇમરી, મોડેલ ઓક્સિલરી અને મોડેલ ઓક્સિલરી. તો આ પ્રાઇમરી ની અંદર પણ આપણી પાસે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. અને એ જ રીતના જે છે એ મોડેલ ઓક્સિલરી ની અંદર શું હતું? શેલ, વિલ, કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ, નીડ, ઓટ, ડેર. તો આ પ્રકારના જે પણ આપણે હેલ્પિંગ વર્બ શીખી ગયા છીએ એ પ્રકારના હેલ્પિંગ વર્બ ની અંદર પણ ચેન્જીસ તમને પૂછાઈ શકે. એનો મતલબ શું કે દાખલા તરીકે એવું વિચારી શકાય કે હેલ્પિંગ વર્બ, તો સપોઝ ટુ બી નું વર્તમાન કાળનું હેલ્પિંગ વર્બ શું છે? તો ટુ બી ના વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ ની અંદર કયા કયા છે? એમ
આર. તો આ એમ ઇઝ આર નો ઉપયોગ કરીને એક ટેક્સ્ટ આપ્યું હોય એટલે કે પેરેગ્રાફ પણ આપી શકે. એ પેરેગ્રાફ ની અંદરની એ વાક્ય રચનામાં એમ ઇઝ આર નો ઉપયોગ તમને થયેલો જોવા મળી શકે છે. અને આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારા પ્રેઝન્ટ માંથી પાસ્ટ એટલે કે જે ટુ બી ના વર્તમાન કાળના રૂપો કયા હતા એમ ઇઝ આર અને ટુ બી ના ભૂતકાળના રૂપો કયા છે બે છે એ છે was અથવા were. તો આ was અથવા were જે છે એની અંદરના ચેન્જીસ તમને પૂછાઈ શકે. એવી જ રીતના કોઈ પણ હેલ્પિંગ વર્બને વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં પૂછાઈ શકે એટલે કે shall નું should, will નું would આ પ્રકારના ફેરફારો પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. Now હવે આપણે આ તો જોઈ લીધું કે ચેન્જીસ ઇન ટુ ટેન્સીસ એટલે કાળમાં થતા ફેરફારો કઈ કઈ જગ્યાએ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે ઇન ધ સેમ વે ચેન્જીસ ઓફ નાઉન એન્ડ પ્રોનાઉન. તો અહીંયા આ જે ચેન્જ ઓફ ટેક્સ્ટ આપ્યું છે એ ચેન્જ ઓફ ટેક્સ્ટમાં સિમ્પલી તમને એવું પૂછી શકે છે કે સિમ્પલ ચેન્જીસ ઇન ટુ ટેન્સીસ કાળમાં થતા ફેરફારો. પણ આ કાળમાં થતા ફેરફારોની સાથે સાથે નાઉન અને પ્રોનાઉનની બાબતો પણ એડ કરી શકીએ. ઇટ મે બી એડેડ. એ કદાચ એડ કરી શકે એવી શક્યતાઓ ધ્યાનમાં રાખવાની છે. તો એટલા માટે આપણને નાઉન અને પ્રોનાઉનની સમજ પણ પૂરેપૂરી ક્લિયર હોવી જરૂરી છે. તો મિત્રો નાઉનનો ટોપિક આપણે ઓલમોસ્ટ આગળ શીખી ગયા છે, એ પણ આપણી પાસે ક્લિયર છે. અને અહીંયા પ્રોનાઉનના ટેબલ, અહીંયા પ્રોનાઉનની અંદરના ચેન્જીસ માટે આપણે હું સિમ્પલી એક જ વસ્તુ કહીશ કે ટેબલ ઓફ પ્રોનાઉન. એ પ્રોનાઉનનું ટેબલ આપણે બાય હાર્ટ હશે તો આપણે એ પ્રકારના ચેન્જીસની અંદર કોઈ પણ જાતની નાની પણ ક્ષતિ રહેવાની કોઈ જ સંભાવના નથી. એટલે કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ લાઈક ધેટ એ પ્રકારના જે ચેન્જીસ છે એ ચેન્જીસને આપણે જો બાય હાર્ટ હશે તો આપણે આવનારા સમયની અંદર જે પણ ટેક્સ્ટ તમારી સામે આવશે એમાં થનારા જે પણ નાઉન અને પ્રોનાઉનના ફેરફારો છે એમાં કોઈ પણ જગ્યાએ નાની પણ ક્ષતિ થવાની સંભાવના નથી. એટલે કે અહીંયા આ ટોપિકની અંદર તમારે માર્ક મેળવવા હોય તો બહુ સ્પષ્ટ લખ્યું છે રિવિઝન ઓફ ટોપિક એ વિડિયોઝ નંબર 1 અને વિડિયોઝ નંબર 2 એટલે કે ટોપિક 1 અને 2 ને તમારે ક્લિયર કરવા જોશે. In the same way changes of singular and plural. તો અહીંયા આ જે એકવચન અને બહુવચનના છે તો આ ટોપિકને ક્લિયર કરવા માટે તમારે જે એકવચન અને બહુવચનના બે ફેરફારો માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એ હું તમને શીખવાડીશ અને એ તમને હું બાય હાર્ટ કરાવડાવીશ જેથી કરીને આવનારા સમયની અંદર જ્યારે પણ એકવચનમાંથી બહુવચનના કોઈ પણ વાક્ય રચના તમારે ફેરફાર કરવાની આવે તો એટલીસ્ટ તમારી પાસેના એ બેઝિક રૂલ રેગ્યુલેશન તમારી પાસે ક્લિયર હશે તો આવનારા સમયની અંદર એ એકવચનમાંથી બહુવચનમાં કે બહુવચનમાંથી એકવચનમાં જે પેરેગ્રાફની અંદર થતા ફેરફાર છે એમાં તમને માર્ક કટ ઓફ થશે નહીં. તો અહીંયા એ ટોપિકને શીખવાનો હશે ત્યારે હું તમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે કે જે પણ એકવચનમાંથી બહુવચનમાં કે બહુવચનમાંથી એકવચનના જે પણ ફેરફારો છે એ ફેરફારો માટે કયા કયા નિયમોને આપણે સ્પેસિફિકલી યાદ રાખવાના છે એ તમને હું ક્લિયરન્સ આપી દઈશ. એટલે એ પણ બાબતોમાં બાય ચાન્સ પૂછાય છે તો પણ તમને કોઈ પણ જાતની ક્વેરી રહેશે નહીં અથવા તો તમારા માર્ક કટ થશે નહીં. હવે અહીંયા જે ધ્યાનમાં રાખવાનું છે જે ચેન્જીસ ઓફ જેન્ડર. જેન્ડર એટલે કે લિંગ. તો લિંગ પરિવર્તન પણ પૂછાઈ શકે છે. અહીંયા શું છે મેલ નું ફિમેલ, ફિમેલ નું મેલ માં. એટલે કે રાહુલ આવ્યું હોય તો રીટા, રીટા આવ્યું હોય તો રાહુલ. ઇટ મીન્સ આ નાઉનના ફેરફારો પણ તમને પૂછાઈ શકે છે. આ ટેસ્ટ છે માત્ર 2 માર્ક છે. એ 2 માર્ક મેળવવામાં પણ કઈ કઈ બાબતો તમારે કે કોઈ પણ વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની છે એવી નાની સમજ પણ અહીંયા ક્લિયર થઈ રહી છે. તો મિત્રો આશા રાખીશ કે હવે પછીના દરેકે દરેક વિડિયોને આપ બહુ જ સારી રીતના સમજવાનો પ્રયત્ન કરશો અને કોઈ પણ બાબત ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર મને કોમેન્ટ કરીને એનું ક્લિયરન્સ લઈ લેજો જેથી કરીને આ 2 અને 4 માર્ક છે એટલે કે 2 માર્ક તમારા ચેન્જીસ ઓફ ટેન્સીસ ના અને 2 માર્ક તમારા એક્ટિવ પેસિવ ના તમને પૂરેપૂરા મળે. તો અહીંયા એ ચેન્જીસ ઓફ જેન્ડર એટલે કે મેલ અને ફિમેલ અને ટેબલ ઓફ પ્રોનાઉન ના પણ ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે શું
સપોઝ ઉદાહરણ તરીકે લઈએ તો ધારણા કરીએ કે સપોઝ રાહુલ આપ્યું છે અને નીચે રીટા આપી દીધું સ્ટાર્ટ લાઈક ધીસ સપોઝ બરોબર રાહુલ રાઇટ્સ અ લેટર અને એનું ચેન્જમાં રીટા રાઈટ અને એની જગ્યાએ આપી દીધું છે નો તો હવે તમે જો રાહુલ રાઇટ્સ અ લેટર તો રાહુલ રાઇટ્સ રાહુલ એક મેલ પર્સન છે રાઇટ્સ આવી ગયું એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજો પુરુષ એકવચન છે એટલે એસકેડીએસ લાગ્યું છે હવે આનું જે ટેક્સ આપી છે આ ટેક્સને તમને ચેન્જ કરવા માટે રાહુલની જગ્યાએ રીટા કહી દીધું મિત્રો એટલે રાહુલ એ કોણ હતું મેલ પર્સન હતું અને રીટા કોણ છે ફિમેલ પર્સન છે તો એનો મતલબ શું થયો કે તમારે ધ્યાનમાં રાખવાનું છે શું કે અહીંયા તમને બહુ જ સારી રીતના શબ્દો થકી નામ થકી તમને ચેન્જ કરવાનું કહી દીધું છે કે પ્રોપર નાઉનમાં પણ મેલ ફિમેલ ના કયા પ્રકારના ચેન્જીસ છે હવે રાહુલ ની જગ્યાએ રીટા નો યુટિલાઇઝ કરવાનું છે અને બીજું જે વર્ડ હતો એ વર્ડ નતું વર્બ હતું રાઇટ્સ અને એનું કહી દીધું છે રોટ એટલે એ શું થયું રાઇટ્સ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને રોટ એટલે a form of simple past tense સેકન્ડ ફોર્મ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ તો અહીંયા જે છે કે રાઇટ ટુ નોટ થઈ ગયું છે તો એ ચેન્જીસ ઇનટુ ટેન્સીસ નું પણ ક્લિયર કીધું અને એ સાથે સાથે નાઉન અને એની અંદરના પણ જેન્ડર ચેન્જીસ પણ તમારી પાસે ક્લિયર થઈ ગયા અને આગળની ટેક્સ્ટની અંદર રાહુલ અને રીટા એ બંનેના જે પણ સર્વનામો આવે છે એ દરેક સર્વનામો તમારી પાસે ક્લિયર હશે તો અને તો જ તમને એ સારી રીતના માર્ક મેળવવા માટે મદદરૂપ થશે તો આશા રાખીશ કે દરેકે દરેક વ્યક્તિને એ ટેબલ પણ મોઢે હશે હવે લાસ્ટમાં આપણી પાસે જે 2 માર્કનું આ ટેક્સ્ટ પૂછાતું હતું ચેન્જીસનું એવી જ રીતના જે છે ચેન્જીસ ઓફ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ ઓર પેસિવ વોઇસ ઇન્ટુ એક્ટિવ વોઇસ એટલે મિત્રો અહીંયા આ જે 4 માર્ક છે એ 4 માર્કમાં એક પેરેગ્રાફની 2 પેરેગ્રાફ પૂછાય છે એક પેરેગ્રાફની અંદર ટોટલી ચેન્જીસ ઇન્ટુ ટેન્સીસ અને ટેન્સીસ ની સાથે સાથે આ બીજા 4 એટલે કે નાઉન પ્રોનાઉન સિંગ્યુલર પ્લુરલ અને જેન્ડર જેવા ચેન્જીસ પૂછાઈ શકે છે એડ કરી શકે છે બરાબર સિમ્પલી તમને ટેન્સીસ ના પૂછીને આગળ કોઈ પ્રશ્ન લગભગ રહેવાનો નથી પણ બાય ચાન્સ આ પ્રકારની બાબતો પણ જો એ લોકો એડ કરે તો પણ તમારી પાસેનું એનું ક્લિયરન્સ હોય તો એ વખતે તમને કોઈ પ્રશ્ન ન આવે અને એ તમારી પાસે બીજા જે 2 માર્ક છે એ શેના છે તો એક્ટિવ પેસિવ ના છે એનો મતલબ શું છે કે તમારી પાસે ચેન્જીસ ઓફ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ એ બંનેના રૂલ્સ રેગ્યુલેશન તમારી પાસે બાય હાર્ટ હોવા જોશે તો અહીંયા એ તમારી પાસેના રૂલ્સ રેગ્યુલેશન પણ હું તમને ક્લિયર કરાવી દઈશ તો હવે મિત્રો જે છે આ 4 માર્ક મેળવવા માટે પણ આપણે કેટલી કસરત કરવાની છે એનું ફટાફટ આપણે એક ક્લિયરન્સ લઈ લઈએ આ ટેબલ હવે આ જે બોર્ડ છે અત્યારમાં પહેલો પાર્ટ છે એ પાર્ટ 1 ની અંદર તમને મેં બહુ સ્પષ્ટ કરી દીધું શું કે તમારી પાસે સેક્શન ડી ની અંદર કયું ટાઇટલ આવશે ડુ એઝ ડિરેક્ટેડ ડુ એઝ ડિરેક્ટેડ ની અંદર શું પૂછાશે ચેન્જ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખ્યાલ આવી ગયો શું કે હવે આપણી પાસે જે પૂછવાનું છે તેમાં ચેન્જીસ ઓફ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની અંદરના જે નિયમો છે એ નિયમોની પણ સમજ આપણે ક્લિયર થઈ ગઈ અને હવે જે પૂછાશે એ પાર્ટ 2 ની અંદર તમને જે પણ આ ટોપિક મેં તમને શીખવાડ્યા છે દરેકે દરેક ટોપિકને ડીપમાં કેવી રીતના ક્લિયર કરવાનું છે અને એની સાથે એના માટે કયા કયા રૂલ્સ રેગ્યુલેશન પણ આપણે ધ્યાનમાં રાખવાના રહેશે એવી નાની બાબત પણ આપણે હું ક્લિયર કરાવીશ આવનારા વિડિયોઝની અંદર તો મિત્રો આશા રાખીશ કે આપના આ બેનર હેઠળ એટલે કે યુએસ ડિરેક્ટેડના 4 માર્ક માટે જે પણ બાબતોમાં જે ટોપિક તમારે શીખવાના છે એ ટોપિકને નામ કયા છે અને એની સાથે જોડાયેલી કઈ બાબતો હવે પછીના આપણા વિડિયોની અંદર આપણે જોવા મળશે એ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ હશે તો મિત્રો આશા રાખીશ કે આ વસ્તુ પણ આપણે ક્લિયર થઈ ગઈ હશે અને હવે પછીના એક પણ વિડિયોઝને પણ મિસ ન કરતા અને જો આપણે આ વિડિયોઝની આ સિરીઝ જો આપણે પસંદ આવતી હોય તો અચૂક આપ મારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને આપણા વિદ્યાર્થી મિત્રો જે પણ હોય સહપાઠીઓ હોય મિત્રો હોય ભાઈ હોય બહેન હોય XY જેને તમે પણ આ વિડિયો શેર કરીને આ વિડિયોઝને પણ ખૂબ સારી રીતના એ લોકોને પણ મદદરૂપ થાય એવી હેલ્પ પણ આપ પણ કરશો એવી આશા સાથે કૃપા સર આપની સામે વિદાય લે છે ફરી મળીશું પાર્ટ 2 ની અંદર નમસ્કાર